એક છલાંગે દરિયો કૂદો. બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? સારું. તમે ટીવીમાં આવતી રામાયણ સિરિયલ જોઈ જ હશે. રામાયણમાં તમને કોણ વધારે ગમ્યું? હા, મને ખબર જ હતી કે તમે હનુમાનજીનું જ નામ આપશો. ચાલો, હનુમાનજીનું પરાક્રમ દર્શાવતું એક ગીત જોઈએ. ગીત મજાનું. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. दिल पण तारू गाभा तारा, दिवासड़ी पण तारी गई. पूछड़ी मारी साजी गई, लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. सड़ग्या मकानों ने सड़ग्या महलों, ऊगी बाजार पण सड़गी गई. सड़ग्या मकानों ने सड़ग्या महलों, ऊगी बाजार पण सड़गी गई. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. વાર્તા. દોસ્તો, કેવું લાગ્યું હનુમાનજીનું પરાક્રમ? આ તો વાત થઈ હનુમાનજી મોટા હતા એની. પણ જ્યારે તેઓ તમારા જેટલા હતા ત્યારે કેવી ધમાલ મસ્તી કરતા હતા એની એક વાર્તા જોઈએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે, આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે,
તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો, વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં. જો, મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ? એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. વાતચીત. બધાને વાર્તા ગમી ને? મજા આવી ગઈ એમ? સારું, ચાલો હવે એ કહો કે તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? અને તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? અને હવે એ કહો કે વાર્તામાં હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હનુમાનને નાના મોટા થવું બહુ ગમતું હતું. સારું, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડે? હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે, માથા પર ટપલી મારો અને મોટા થાઓ, તથા કાન ખેંચો અને નાના થાઓ. તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? પ્રવૃત્તિ. ચાલો હવે બધા જોડીમાં બેસી જઈએ. જુઓ, અહીં કેટલાક શબ્દોની ભેળસેળ થઈ ગઈ અને વાક્યો ખોટા થઈ ગયા છે. ચોપડીમાં જોઈ શબ્દો ગોઠવીને સાચા વાક્યો બનાવવાના છે. પહેલું વાક્ય જોઈએ. હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. હા, બરાબર. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. કઈ જોડી સાચું વાક્ય લખાવશે? સરસ. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં.
એ મુજબ લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધા પાક્કા. વાક્યના શબ્દો યોગ્ય રીતે ગોઠવતા આવું વાક્ય બને: પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હવે પછીનું વાક્ય છે: જાય રોટલી ચાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં. ચોપડીમાંથી કોણ વાક્ય શોધી આપશે? હા, સાચું છે. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. છેલ્લું વાક્ય જોઈએ: પકડીને થતા અંગૂઠો હાથનો છે અને તને મોટા આવડે જમણા. તેને યોગ્ય રીતે લખાય કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. જોડીમાં કામ. બાળમિત્રો, અહીં કેટલાક મૂળાક્ષરો આપ્યા છે. જો તેમાં યોગ્ય માત્રા ઉમેરીએ તો વાર્તાના શબ્દ બનશે. એક ઉદાહરણ જોઈએ. હ ન મ ન લખ્યું છે અને તેની બાજુમાં ન ને રસ્વ ઉ લગાવી તથા મ ને કાનો લગાવી હનુમાન શબ્દ બનાવ્યો છે. એ મુજબ મ ત જ ને કયા કયા ચિહ્નો લગાવીએ તો સાચો શબ્દ બને? હા, મ ને કાનો તથા ત ને કાનો તેમજ જ ને દીર્ઘ ઈ લગાવીએ તો બને માતાજી શબ્દ. એવી જ રીતે ક ને એકમાત્ર અને ર ને દીર્ઘ ઈ લગાવતા કેસરી શબ્દ બને. અ ઉપર મૂકો અનુસ્વાર, ગ ને દીર્ઘ ઉ અને ઠ ને કાનો માત્ર લગાવો તો શબ્દ બને અંગૂઠો. મિત્રો, બાકી રહેલા મૂળાક્ષરોને યોગ્ય માત્રા લગાવી વાર્તાના શબ્દ બનાવો. પ્રસંગ. બાળમિત્રો, આપણે બાળ હનુમાનના પરાક્રમ જોયા. એમણે લંકા સળગાવી એ પણ જોયું. પણ એમણે લંકા કેમ સળગાવી હતી એ આપણે જાણવાનું છે. ચાલો આ પ્રસંગ વાંચીએ અને જાણીએ. દરવાન કહે, મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. રાવણ કહે, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે, અરે, આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન કહે, હું વાનર છું. વા એટલે થોડું, નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે, મહારાજ, આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. રાવણ કહે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિક કહે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાન કહે,
એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ કહે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે, એ વાત સાચી છે? હનુમાન કહે, હા. રાવણ કહે, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. રાવણ કહે, તું એક તુચ્છ વાનર, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? હનુમાન કહે, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રી કહે, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ કહે, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. મંત્રી કહે, પણ મહારાજ. રાવણ કહે, પણ ને બણ, આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન કહે, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડી ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. રાવણ કહે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા, એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. રાવણ કહે, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. दिल पण तारू गाभा तारा, दिवासड़ी पण तारी गई. पूछड़ी मारी साजी रही. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. सड़ग्या मकानो ने सड़ग्या महलो, उगी बजार पण सड़गी गई. सड़ग्या मकानो ने
સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. ખરું કે ખોટું? હવે અહીં આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે કહેવાનું છે અને આપેલા ખાનામાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. ખરું છે કે ખોટું? હા, ખરું છે. તો આપેલા ખાનામાં ખરાની નિશાની કરીએ. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસને બેઠા. વાક્ય ખરું છે. ખરાની નિશાની કરીએ. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. આ પણ ખરું વાક્ય. પછીનું વાક્ય, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. હા બાળમિત્રો, આ વાક્ય ખોટું છે. અહીં ખોટાની નિશાની કરીશું. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. આ વાક્ય પણ ખોટું છે. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. હા, આ વાક્ય સામે ખોટાની નિશાની કરીશું. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. આ વાક્ય ખરું છે, માટે ખરાની નિશાની કરીશું. બાળમિત્રો, બાકી રહેલા વાક્યો વાંચો અને તમારી જાતે જ આપેલા ખાનામાં ખરા કે ખોટાની નિશાની કરો. શોધો અને લખો. અહીં એક કોષ્ટક આપેલું છે. તેમાં કેટલાક શબ્દો છુપાયા છે. તે શબ્દો શોધી અને લખવાના છે. અમુક શબ્દો પાઠમાં આવે છે અને અમુક પાઠમાં આવતા નથી. જુઓ, અહીં હનુમાન શબ્દ શોધેલો છે, જે પાઠમાં આવે છે. માટે તેને પાઠમાં આવતા શબ્દોની નીચે લખ્યો છે. અને જુઓ, આ સમુદ્ર શબ્દ જે પાઠમાં આવતો નથી. માટે તે પાઠમાં ન આવતા શબ્દો નીચે લખ્યો છે. એ પ્રમાણે હવે બીજા શબ્દો શોધીએ. જુઓ, આ મળ્યો લંકા શબ્દ જે પાઠમાં આવે છે. અને બીજા શબ્દો વાનર, સીતા, આગ, મંત્રી, જે બધા પાઠમાં વપરાયેલા શબ્દો છે. માટે અહીં લખીશું. અને નગર, માસી, વન, ભારત, તાત શબ્દો પાઠમાં આવતા નથી. માટે આપણે તેને અહીં લખીશું. કોણ બોલી શકે? બાળદોસ્તો, વાર્તામાંથી આપેલા વાક્યો વાંચી કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે કહેવાનું છે કે આ વાક્ય કોણ બોલી શકે. પહેલું વાક્ય, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. હા, આ તો હનુમાન બોલી શકે. બીજું વાક્ય, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. આ કોણ બોલી શકે? હનુમાન. હા, સાચો જવાબ. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય બોલી શકે રાવણ, સૈનિક કે મંત્રી?
હા, રાવણ બોલી શકે. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. આ વાક્ય મંત્રી બોલી શકે. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. આ વાક્ય તો રાવણ બોલી શકે. લે, આ તેલ ગાભા પર રેડી દે. આ વાક્ય સૈનિક બોલી શકે. હવે તો રાવણનું આસન પણ સળગાવું. આ કોણ બોલી શકે? હા, હનુમાન. દોસ્તો, બાકીના વાક્યો વાંચો અને કોણ બોલી શકે એ જાણી અને લખો. અર્થ સમજી લખો. મિત્રો, હવે આપણે આ પ્રસંગમાં આવેલા કેટલાક નવા શબ્દોનો અર્થ સમજીશું અને તેનો ઉપયોગ કરી તેના વાક્યો બનાવી લખીશું. એક ઉદાહરણ આપ્યું છે. ખેદાન મેદાન કરવું એટલે બગાડી નાખવું. તેના પરથી વાક્ય બનાવી શકાય કે આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. ઉખેડી નાખવું એટલે શું? ઉખેડી નાખવું એટલે ખેંચી નાખવું. તેના પરથી વાક્ય બનશે બગીચામાં બાળકો ફૂલછોડ ઉખેડી નાખે છે. આજ્ઞા કરવી એટલે હુકમ કરવો. હા, બરાબર. વાક્ય બનશે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે ચોરને પકડી લાવો. લાલચોળ થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. વાક્ય કોણ બનાવશે? હા, છોકરાના તોફાન સાંભળી પિતાજી લાલચોળ થઈ ગયા. બાળમિત્રો, પરાક્રમ અને નાસભાગ કરવી આ બે નવીન શબ્દોના અર્થ આપો અને તેના પરથી મિત્રની મદદથી વાક્યો બનાવો. રમત. ચાલો આજે આપણે મેદાનમાં રમાતી એક રમત વિશે જાણીએ. રમતનું નામ છે છોટા હનુમાન. પહેલા આપણે 5-5ના જૂથ બનાવીએ. પછી આ લીટી પર એક જૂથના બાળકો ઊભા રહેશે. હવે હું બોલીશ, લંકામાં તો જાશે કોણ? ત્યારે ઊભેલા મિત્રો સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું. પછી હું બોલીશ, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. ત્યારે તમારે એક સાથે કૂદવાનું છે. જે લાંબુ કૂદશે તે અલગ ઊભા રહેશે. ત્યારબાદ વિજેતા બનેલું જૂથ ફરીથી રમશે. વિજેતાનું જૂથ બોલશે, લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બીજા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો. આ વિજેતા જૂથ એક સાથે કૂદશે. તેમાંથી જે વિદ્યાર્થી લાંબુ કૂદશે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. વાક્ય બનાવો. હવે આપણે બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા શીખીશું. માટે ઉદાહરણ જુઓ. નદી અને ઊંડી બે શબ્દો આપ્યા છે. પહેલા નદી શબ્દનો ઉપયોગ કરી અમે નદીમાં નાહ્યા વાક્ય બનાવ્યું છે. પછી નદી અને ઊંડી બંને શબ્દોનો ઉપયોગ કરી અમે ઊંડી નદીમાં નાહ્યા વાક્ય બનાવ્યું છે. એ મુજબ આપણે બાકીના વાક્યો બનાવવાના છે. તળાવ અને ઊંડું. પહેલું વાક્ય બનશે આ તળાવ છે અને બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનશે આ ઊંડું તળાવ છે.
એવી જ રીતે દરિયો શબ્દ પરથી હનુમાને દરિયો ઓળંગ્યો. ઊંડો શબ્દ ઉમેરી બીજું વાક્ય છે હનુમાને ઊંડો દરિયો ઓળંગ્યો. કૂદકા પરથી બાળકો કૂદકા મારે છે. વાક્ય અને કૂદકા ઊંચા શબ્દો પરથી બાળકો ઊંચા કૂદકા મારે છે વાક્ય બનાવી શકાય. બાળમિત્રો, હવે જંગલ અને ગાઢ પરથી વાક્યો કોણ બનાવશે? હા, એક જંગલ હતું અને એક ગાઢ જંગલ હતું. સરસ. લાંબો શબ્દ પરથી રસ્તો લાંબો હતો અને ખૂબ ઉમેરી વાક્ય બને કે રસ્તો ખૂબ લાંબો હતો. દોસ્તો, દૂર અને તથા છત્રી ધોધમાર શબ્દો પરથી જોડીમાં બેસી વાક્યો બનાવો. બાળ દોસ્તો, હનુમાનજી રામનો સંદેશો લઈ અને લંકામાં ગયા હતા. તેમણે સીતાજીને અશોક વાટિકામાં મળ્યા ત્યારે રામનો સંદેશો આપ્યો હતો અને પછી સીતાજીએ રામને શો સંદેશ આપ્યો એનું એક ગીત છે, એ જોઈએ. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને, આટલું કહેજો મારા રામને. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને, વહેલા મોકલજો મારા રામને, આટલું કહેજો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને, એવું કહેજો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને, ચેતાવી દેજો મારા રામને, આટલું કહેજો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. શોધો અને લખો. બાળકો, આપણે જે ગીત જોયું એમાંથી માણસના નામ, સ્થળની માહિતી
અને કઈ કઈ ક્રિયા થઈ એના વિશે લખવાનું છે. ગીતમાં હનુમાનજી, રામ અને રાવણ એ માણસના નામ છે. ગીતમાં કેટલાક સ્થળોના નામ આવ્યા છે, જેમ કે અશોકવન, લંકા, રાક્ષસોની ભૂમિ વગેરે. ગીતમાં સીતાજી રામના વિયોગમાં ઝૂરી રહ્યા છે. સંદેશો કહેજો, વેદના સહું છું, આ બધા શબ્દો બોલે છે તે એક પ્રકારની ક્રિયા થઈ કહેવાય. હવે આ કોષ્ટકની મદદથી પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન છે, રામને સંદેશો કોણ આપશે? જવાબ, રામને સંદેશો હનુમાનજી આપશે. બીજો પ્રશ્ન, સીતા ક્યાં છે? જવાબ, સીતા અશોકવનમાં છે. પછીનો પ્રશ્ન, સીતા શું સહન કરી રહ્યા છે? જવાબ, સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. લંકાનો રાજા કોણ છે? જવાબ, લંકાનો રાજા રાવણ છે. પ્રશ્ન, રામના વિયોગમાં કોણ દુઃખી છે? જવાબ છે, રામના વિયોગમાં સીતાજી દુઃખી છે. મિત્રો, તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. પ્રસંગ. દોસ્તો, હનુમાનજીએ સીતાજીની ભાળ કાઢી. એમનો વેદનાભર્યો સંદેશ લઈ હવે રામ પાસે આવ્યા છે. ચાલો એ સંવાદ વાંચીએ. રામ કહે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે, હાશ, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે કહે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ કહે, હા, એ સાચું, પણ કહે, તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? હનુમાન કહે, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર કહે, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન કહે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું. તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. સુગ્રીવ કહે, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ કહે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે,
સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. સાચો અર્થ શોધો. બાળમિત્રો, હવે આપેલા વાક્યને આધારે તેના જેવો અર્થ આપતું વાક્ય વિકલ્પમાંથી શોધી અને વાક્યના અંતે સાચું લખવાનું છે. ઉદાહરણ જોઈએ. એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. આ વાક્ય જેવો અર્થ આપતું વાક્ય વિકલ્પ અનું છે. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. પ્રભુ, આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? કયો વિકલ્પ આવશે? અ. સીતા દુઃખી છે. બ. રામ દુઃખી છે. કે ક. રામ અને સીતા દુઃખી છે. હા. અ. સીતા દુઃખી છે. સાચું છે. માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? આ વાક્ય જેવો અર્થ આપતું વાક્ય કયા વિકલ્પનું છે? ખૂબ સરસ. વિકલ્પ અ. સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. પછીનું વાક્ય છે, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. હા, બરાબર જવાબ છે. બ. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. અને રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. આ બંને વાક્યોના સાચા અર્થ આપતા વિકલ્પ શોધી લખો અને મને બતાવો. આ સાથે સૌએ જૂથમાં મિત્રો સાથે બેસી વાર્તાના ચિત્રમાં તમને શું શું દેખાય છે તેની ચર્ચા કરી અને આ ચિત્રો વિશે 3 વાક્યનો ફકરો લખવાનો છે અને આવતીકાલે બતાવવાનો છે. રમત. ચાલો હવે આપણે અગાઉ રમ્યા હતા તે રમતને બીજી રીતે રમીએ. બધા વિદ્યાર્થીઓ જૂથમાં વહેંચાઈ જાય. મેદાનમાં દોરેલી લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો ઊભા રહે. તેમની પાછળ બીજા સભ્યો ઊભા રહે. જ્યારે હું કહું, લંકામાં તો જાશે કોણ, ત્યારે બધા બોલજો, અમે જશું, અમે જશું. હું કહું, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે તે સ્થાનેથી બીજા વિદ્યાર્થી કૂદશે. આમ જૂથના બધા મિત્રો વારાફરતી કૂદજો અને મારા સુધી પહોંચજો. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં પહોંચશે